નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેનો આખરે અંત આવ્યો છે અને સરકારે ફાઇનલ જવાબ આપી દીધો છે. હવે કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઈ રહેશે નહીં. સરકારી કર્મચારીઓને હવે 8મું પગાર પંચ આપવામાં નહીં આવે. તેના બદલે વેતન વૃદ્ધિ એટલે કે પગાર વધારા માટે સરકાર નવી ફોર્મ્યુલા લાવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે 8મા પગાર પંચનો લાભ મળશે નહીં. સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે હવે 8મા પગાર પંચની રચના કરવામાં નહીં આવે, પરંતુ કર્મચારીઓના પગાર તેમજ પેન્શનને લઈને નવા મિકેનિઝમ પર વિચાર થઈ રહ્યો છે. આગામી સમયમાં નવી ફોર્મ્યુલાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે. સરકાર હવે પેમેન્ટ સિસ્ટમ બદલવા માટે નવી રીત શોધી રહી છે. 7મા પગાર પંચની ભલામણોને 2016માં લાગુ કરાઈ હતી અને તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી પૂર્ણ થવાની સંભાવના છે, એટલે કે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ તેને કારણે કર્મચારીઓ અને તેમના યુનિયનો સતત 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે. જોકે સરકારનો તર્ક છે કે પગાર પંચનો કાર્યકાળ નિશ્ચિત નથી, ત્યારે હવે નવી સિસ્ટમ લાગુ કરવાની યોજનાથી કર્મચારીઓમાં બેચેની વધી ગઈ છે. નવી સિસ્ટમ પ્રમાણે કર્મચારીઓના પગાર તેમજ પેન્શન ધારકોના પેન્શનમાં ફરીથી ફેરફાર થશે. સંસદમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે 8મું પગાર પંચ બનાવવાનો કોઈ પ્રસ્તાવ ચાલી રહ્યો નથી અને એટલે જ કોઈ સમયગાળો નક્કી કરવો શક્ય પણ રહેશે નહીં. સરકાર દ્વારા સ્પષ્ટતા કરાયા બાદ હવે કર્મચારીઓ અને સંગઠનોમાં બેચેની વધી છે. ગત મહિને જ અખિલ ભારતીય રાજ્ય સરકાર કર્મચારી મહાસંઘે તેમની માંગ પૂરી ના થવા પર દેશભરમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી. ધન્યવાદ.